વડોદરામાં પ્રોહિબિશનની મોટી કાર્યવાહી સામે આવી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક્સપ્રેસ હાઈવે પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં દારૂનો જથ્થો અમદાવાદ તરફ જઈ રહ્યો છે. જેના આધારે અજોડ ટોલ નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તેની તલાશી લેવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે કન્ટેનરમાં વોશિંગ મશીન અને ચીમની ભરી હતી, જેની પાછળ 41.73 લાખની કિંમતની વિદેશી દારૂની 260 પેટીઓ છુપાવેલી હતી. આ મામલે પોલીસે હરિયાણાના કસાલી ગામના 2 આરોપીઓ જુનેદ ખાન અને રોબિન ખાનની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો હરિયાણાના અમજદ ખાન નામના શખ્સે મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે, જેને વોન્ટેડ જાહેર કરાયો છે. હાલ મંજુસર પોલીસે દારૂ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળીને કુલ 64 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.